નમસ્કાર ખેડૂત મિત્રો, સરકારી યોજના અને ફોર્મની માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જોવાના છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ક્યારે આવશે, કોને મળશે, કોને નહીં મળે અને કોને 4000 રૂપિયાનો હપ્તો મળશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છે। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી જ અવનવી માહિતી તમને મળતી રહે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો તમને મળશે કે નહીં મળે અથવા તો કોને કોને મળશે તે ચેક કરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમ ખોલી લેવાનું છે। ગૂગલ ક્રોમ ખોલ્યા બાદ તમારે સર્ચમાં જઈ અને લખવાનું છે પીએમ કિસાન। જેવું તમે પીએમ કિસાન સર્ચ મારશો એટલે આવી રીતે તમારા મોબાઈલમાં પેજ ખુલી જશે। ત્યાં તમારે બીજા નંબરનું છે કે બેનિફિશિયરી સ્ટેટસ ચેક, તે તમારે બેનિફિશિયરી સ્ટેટસ ચેક ઉપર ક્લિક કરવાનું છે। જો તમે તે બેનિફિશિયરી સ્ટેટસ ચેક ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે પેજ ખુલી જશે। ત્યાં સૌપ્રથમ તમારે અહીં રજિસ્ટ્રેશન નંબર નાખવાનો ઓપ્શન આવી જશે અને અહીં આ ચેપ્ટર કોડ દર્શાવેલો હશે તે આ ખાનામાં નાખવાનો ઓપ્શન આવી જશે અને ઓટીપી ગેટ ઓટીપીનો એક ઓપ્શન આવશે। પરંતુ જો આપણને આપણો રજિસ્ટ્રેશન નંબર અહીંમાં નાખવાનો હોય પરંતુ તે યાદ ન હોય તો આપણે તે કઈ રીતે જોવું કે આપણો રજિસ્ટ્રેશન નંબર શું છે। તો તમારો રજિસ્ટ્રેશન નંબર જાણવા માટે સૌપ્રથમ તો અહીં નો યોર રજિસ્ટ્રેશન લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જો તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે બે રીત દ્વારા તમે તમારો રજિસ્ટ્રેશન નંબર જાણી શકશો। સૌપ્રથમ તો જોઈએ તો તમે તમારા મોબાઈલ નંબર અને આધાર નંબર બંને રીતે તમે તમારો રજિસ્ટ્રેશન નંબર જાણી શકશો। તો તમને જે પણ અનુકૂળ આવે તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને અહીં મોબાઈલ નંબર અથવા તો આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે। તે નાખ્યા બાદ તમારે આ ચેપ્ટર કોડ આ ખાનામાં નાખી અને ગેટ મેસેજ ઉપર ક્લિક કરવાનું છે। જો તમે ગેટ મેસેજ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં તમારો જે પણ રજિસ્ટ્રેશન નંબર હશે તે રજિસ્ટ્રેશન નંબરનો મેસેજ આવી જશે અને તમને તમારો રજિસ્ટ્રેશન નંબર મળી જશે। ત્યારબાદ તમારા મોબાઈલમાં જે મેસેજ આવ્યો હશે રજિસ્ટ્રેશન નંબરનો તે રજિસ્ટ્રેશન નંબર તમારે આમાં નાખી દેવાનો છે। રજિસ્ટ્રેશન નંબર નાખ્યા બાદ તમારે આ જે ચેપ્ટર કોડ દર્શાવેલો છે તે આ ખાનામાં નાખવાનો છે। જો કેપિટલમાં અક્ષર હોય તો કેપિટલમાં નાખવાનો છે અને જો જે સ્મોલમાં અક્ષર હોય તે સ્મોલમાં નાખી દેવાના છે। આ વિગત ભર્યા બાદ તમારે અહીં ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે। જો તમારા મોબાઈલમાં જે ઓટીપી આવે તે ઓટીપી આ ખાનામાં નાખી દેવાનો છે। ઓટીપી નાખ્યા બાદ અહીં ગેટ ડેટા ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। જો તમે તમારા મોબાઈલ નંબરમાં જે ઓટીપી આવ્યો છે તે ઓટીપી નાખી અને ગેટ ડેટા ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે તમે જે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનું ફોર્મ ભર્યું હશે તેનું નામ આવી જશે, તેમની જન્મ તારીખ અને તેમનો રજિસ્ટ્રેશન નંબર આવી જશે, અહીં તેમનો મોબાઈલ નંબર આવી જશે। તમે આ ડિટેલ અપડેટ કરવા માગતા હોય તો અહીં યોર અપડેટ ડિટેલમાં જઈ અને તમે તમારી ડિટેલ પણ અપડેટ કરી શકો છો। ત્યારબાદ હવે આ યોજના અંતર્ગત કોને કોને લાભ મળશે એટલે કે 20મો હપ્તો કોને મળશે તેની વાત કરીએ તો સૌપ્રથમ તમારે અહીં ઇલિજિબિલિટી લખેલું છે, ઇલિજિબિલિટી સ્ટેટસ, તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઓપ્શન ખુલી જશે। ત્યાં સૌપ્રથમ તો લેન્ડ શેડિંગ દર્શાવેલું હશે, જો તેમાં યસ હોવું પડે। ત્યારબાદ જો કેવાયસીમાં પણ યસ હોવું પડે અને આધાર કાર્ડ સેન્ડિંગ ટુ અકાઉન્ટ એટલે તમારા બેંક સાથે આધાર કાર્ડ લિંક હોવું પડે। આ તમામ ત્રણેયમાં યસ હશે તો તમને આ 20મો હપ્તો મળવા પાત્ર રહેશે। જો આમાંથી એકમાં પણ જો નો હશે એટલે કે રિજેક્ટ થયેલું હશે તો તમને તમારો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો નહીં મળે। તો તમારે જો આમાં કોઈ ભૂલ હોય તો તમારે અત્યારે અપડેટ કરી લેવાનું છે। જો તમારા લેન્ડ સેન્ડિંગનો ઓપ્શનમાં નો બતાવતું હોય તો તેને અપડેટ કરી લેવાનું છે। જો કેવાયસી ન કરેલું હોય તો કેવાયસી કરાવી લેવાનું છે અને જો બેંક સાથે તમારું આધાર કાર્ડ લિંક ન હોય તો તે લિંક કરી લેવાનું છે, જેથી તમારો 20મો હપ્તો તમારા ખાતામાં આવી જાય।
ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો કોને કોને મળશે તેનું લિસ્ટ આપણે કઈ રીતે ચેક કરવું. તો સૌપ્રથમ તો આપણે જે વેબસાઇટ ખોલી હતી તે વેબસાઇટ પાછી ખોલી લેવાની છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની. તમે તે વેબસાઇટ ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે એક પેજ ખુલી જશે. ત્યાં સૌપ્રથમ તમારે નીચે જવાનું છે અને નીચે જશો એટલે અહીં દુધિયા કલરનું એક બેનિફિશિયરી લિસ્ટ લખેલું ઓપ્શન દર્શાવેલું હશે તે ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે તે ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે. રાજ્ય સિલેક્ટ કર્યા બાદ તમારે બીજા નંબર ઉપર તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. તમારો જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારે ત્રીજા નંબર ઉપર તમારો તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે. તમારો તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમારે તમારું જે પણ ગામમાં રજિસ્ટ્રેશન થયું હોય એટલે કે તમારું જે પણ ગામ હોય અને તમે જે પણ ગામનું આ લિસ્ટ જોવા માંગતો હોય 20મો હપ્તો કોને કોને મળશે અને આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કોણ કોણ લેશે તો તમારે તે સિલેક્ટ કરી લેવાનું છે અને અહીં જે છેલ્લા નંબરનું ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. જો તમે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે આ જે પણ ગામનું તમે લિસ્ટ સિલેક્ટ કર્યું હશે તે ગામનું લિસ્ટ આવી જશે અને કોણ કોણ આ યોજના અંતર્ગત લાભ લેશે અને કોને કોને 20મો હપ્તો મળવા પાત્ર છે તે તમે અહીંથી જોઈ શકશો. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ક્યારે મળશે અને કઈ તારીખે મળશે. તો પીએમ કિસાન સન્માન નિધિના 18મા હપ્તાની વાત કરીએ તો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તક મહારાષ્ટ્રના વારાણસી ખાતેથી વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જોઈએ તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ આપવામાં આવ્યો હતો. આ હપ્તાનું વિતરણ બિહારના ભાગલપુર ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તેથી કરવામાં આવ્યું હતું. અને હવે 20મા હપ્તાની વાત કરીએ કે આપણે અગાઉના 2 હપ્તા જોયા કઈ તારીખે મળ્યા. તો 20મા હપ્તાની વાત કરીએ તો વિવિધ સમાચાર સૂત્રો પ્રમાણે 20મો હપ્તો 20 જૂન 2025ના રોજ મોકલવામાં આવે તેવી શક્યતા હશે. હજી સુધી સરકારશ્રી દ્વારા આ અંગે કોઈ અધિકારિક જાહેરાત કરવામાં આવી નથી, કારણ કે સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવશે ત્યારે તેની અપડેટ આપી દેવામાં આવશે. તો આ હપ્તો આવ્યો એના 4 મહિના થઈ ગયા છે. તો આ હપ્તો આપણે 20મો હપ્તો મળવા પાત્ર છે 20 જૂનની આસપાસ આપણને મળી જશે. અને આ 20મો હપ્તો જોઈએ તો 9.8 કરોડ ખેડૂતોને 20મો હપ્તો મળશે. તો હું આશા રાખું છું કે તમને મારી માહિતી સમજમાં આવી જઈ છે અને જો તમને સમજમાં ના આવી હોય તો કોમેન્ટ કરવા વિનંતી. અને આવી જ અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી. આભાર.